એકદમ ક્રીમી મેંગો આઈસ્ક્રીમ આજે આપણે ઘરે બનાવીશું, જેમાં ગેસ ચાલુ કર્યા વગર જ આપણે એકદમ ખાલી 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સથી આજે આઈસ્ક્રીમ બનાવીશું, જેમાં કોઈ પ્રિઝર્વેટિવ નથી કે નથી વેજીટેબલ ફેટ. તો એકદમ પ્યોર દૂધની આઈસ્ક્રીમ આજે આપણે બનાવીશું. તેના માટે મેં અહીંયા 3 મેંગો લઈ લીધેલા છે. એમાં એક છે સોનપરી કેરી અને બીજી 2 છે કેસર. એકદમ પાકી અને મીઠી હોય એવી કેરી આપણે લઈ લેવાની છે. અને અહીંયા હું ઘરની જ મલાઈ યુઝ કરવાની છું. એની બદલે તમે ઘરની મલાઈ ના હોય તો તમે બહારનું જે આવે છે પેકિંગ ક્રીમ એ લઈ શકો છો. તો 1 વાટકો મલાઈ છે, તેની સામે મેં 1 વાટકો દૂધ લીધેલું છે. જો તમે બહારનું ક્રીમ યુઝ કરતા હોય તો દૂધ લેવાની જરૂર નથી. અને 1/4 કપ છે કન્ડેન્સ મિલ્ક લીધું છે. ફક્ત 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સની આપણે અહીંયા જરૂર છે. તો હવે આપણે કેરીને પીલ કરી લઈશું અને એકદમ એના પીસ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ઓરેન્જ કલરમાં છે આપણી કેરી છે, તે એકદમ સરસ પાકેલી અને મીઠી હોય. તો આપણે બીજું ઉપરથી સ્વીટનર જે છે કોઈ પણ એડ કરીએ તે ઓછું જરૂર પડે. તો એવી સરસ પાકેલી મીઠી કેરી જે કોઈ પણ અવેલેબલ હોય તમારે ત્યાં એ લઈ લેવી. અહીંયા મેં કેસર લીધેલી છે, જેનો ટેસ્ટ એકદમ સરસ હોય છે. તો અહીંયા આપણી કેરીની પ્યુરી રેડી છે અને થોડી મેં ઉપરથી ગાર્નિશ કરવા માટે પણ અલગથી રાખી દીધેલી છે, જે એકદમ ઓપ્શનલ. હવે આ પ્યુરી છે જે એને આપણે મિક્સી જારમાં લઈ લેશું અને આપણે એમાં હવે ઘરનું ક્રીમ છે, મેં 2 થી 3 દિવસથી આ એકઠું કરતી હતી. તો સરસ આપણે એવું ઘરનું જ ક્રીમ અહીંયા યુઝ કરીશું. એ એડ કરી દઈશું અને દૂધ 1 વાટકો છે તે એડ કરી દઈશું. આ અમારા ઘરનું જ દૂધ છે, ફેટવાળું કોઈ દૂધ નથી. અને એમાં આપણે 1/4 કપ છે કન્ડેન્સ મિલ્ક જે લીધું હતું એ એડ કરી દઈશું. એકદમ સરસ બને છે ફ્રેન્ડ્સ. બહારના પ્રિઝર્વેટિવ કરતાં આવી રીતે ઘરે જ બનાવીને સરસ તમે રેડી કરી શકો. ઘરની જ બનેલી આઈસ્ક્રીમ આપણે બાળકોને વિધાઉટ એની હેઝિટેશન આપણે આપી શકીએ છીએ. તમે જોઈ શકો છો એની સરસ પ્યુરી થઈ ગઈ છે. જ્યારે આઈસ્ક્રીમ ઓગળે ત્યારે કેવી હોય, એકદમ ક્રીમી. તો એ જ આપણે એવું ક્રીમી આપણું બેઝ છે એ તૈયાર થઈ ગયું છે સરસ. તો હવે આપણે એને જમાવવા માટે મૂકવાનું છે. આપણે મેં એક અહીંયા એરટાઇટ કન્ટેનર લઈ લીધેલું છે, આઈસ્ક્રીમનું જ છે. તમે કોઈ પણ આવી રીતનો ડબ્બો લઈ શકો છો એરટાઇટ હોય એવો. એને એમ એડ કરી એમાં અને મેં 1-2 વખત ટેપ કરી લીધેલું છે. અને આપણે હવે થોડી આ પીસ છે કેરીના એ અંદર મિક્સ કરી દઈશું અને થોડા આપણે ઉપરથી ગાર્નિશ કરીશું. એકદમ ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો કરવાનું, બાકી તો એમ જ તમે બહુ જ સરસ લાગે છે. અને આવી રીતે ઉપરથી એડ કરો તો જ્યારે આઈસ્ક્રીમ ખાઓ ત્યારે એના પીસ મોઢામાં આવે ત્યારે બી એકદમ સરસ લાગે છે. તો એકદમ ઓપ્શનલ છે. તો આવી રીતે આપણે ગાર્નિશ કરી લઈશું કેરીના પીસથી. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક અને શેર કરજો. અને મારી ચેનલમાં નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયોને બને તો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બધા લોકો આવી રીતે બનાવી શકે અને સરસ રીતે ઘરની આઈસ્ક્રીમ એન્જોય કરી શકે. આ ઓવરનાઇટ મેં આ આઈસ્ક્રીમને રાખી દીધેલી હતી. મેં બનાવી દિવસે, પણ એ દિવસે અમારે આખો દિવસ લાઇટ નહોતી તો જામીને પછી મેં ઓવરનાઇટ જ રાખી દીધેલી. એકદમ સરસ તમે જોઈ શકો છો, એકદમ સ્કૂપ આઉટ થઈ જાય છે એવી ક્રીમી આઈસ્ક્રીમ આપણી બનીને રેડી છે. તમે પણ આવી રીતે ચોક્કસથી ટ્રાય કરજો ઘરે અને તમારી ફેમિલીને બાળકોને ખવડાવજો અને એન્જોય કરજો. આ આઈસ્ક્રીમ તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને ચોક્કસથી તમે પણ ટ્રાય કરજો એકદમ પ્યોર મિલ્કની મેંગો આઈસ્ક્રીમ. મારી ચેનલમાં મેંગો શ્રીખંડ છે, મેંગોની લસ્સી છે, એ બધા વિડીયોઝ પણ અવેલેબલ છે. જો તમે મારી ચેનલમાં વિઝિટ કરશો તો તમને એ બધા મળી જશે. ત્યાં જઈને વિઝિટ કરો અને એ પણ વિડીયો જુઓ અને ચોક્કસથી એ પણ બનાવો. તમે જોઈ શકો છો એકદમ ક્રીમી એવી આપણી આ મેંગો આઈસ્ક્રીમ છે તે બનીને રેડી થઈ છે. તો તમે પણ આ એકદમ ગરમીની સિઝનમાં બનાવો, ખાઓ અને એન્જોય કરો. થેન્ક્સ ફોર વોચિંગ.